આજે તો જુનાગઢના મિની કુંભ મેળામાં થઈ ગઈ માથાકૂટ. તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું છું આપનો પાર્થ મકવાણા અને આપનું સ્વાગત છે મારા ન્યૂ મિની બ્લોગમાં. તો આજે તો સવારના પોરમાં પહેલાં ઉઠીને પહેલાં તો કરી લીધું પાણી ગરમ ને પી લીધું પાણી ગરમ. પછી કરવા લાગ્યો હું થોડી ઘણી કસરત, અને કસરત કરીને પછી નાહી ધોઈને હું થઈ ગયો ફ્રેશ. અને ફ્રેશ થઈને આપણે ખુદને તો બતાવવો પડે ને કે ફ્રેશ થઈ ગયો છું. તો મેં ખુદને બતાવી દીધો અને પછી મેં ઘરે કરી લીધા દીવાબત્તી કરીને પછી મેં હું ગયો ટેરેસ પર તુલસીજીને કર્યા દીવાબત્તી, અને ત્યારબાદ મેં કર્યા દાતાર બાપુના દર્શન. અને પછી હું ગયો સ્વામિનારાયણ મંદિરે બધા ભગવાનના કર્યા મેં દર્શન કરીને પછી હું આવી ગયો ઘરે, અને ઘરે પીધું હળદરવાળું દૂધ. અને હળદરવાળું દૂધ પીને પછી આવી ગયો હું ઓફિસે, અને ઓફિસે કર્યું લેપટોપ સ્ટાર્ટ અને કરવા લાગ્યો આપણું કામ. અને પછી મારે જવાનો તો આજે મારા નાનીને બસ સ્ટેન્ડે મૂકવા. તો હું નીકળી ગયો મારા નાનીને લઈને બસ સ્ટેન્ડે, કારણ કે એ એક જ દિવસ માટે આવ્યા હતા મિની કુંભ મેળાનો આનંદ લેવા માટે. તો એમને મેળામાં જઈ આવ્યા. તો પછી હું એમને લઈને નીકળી પડ્યો બસ સ્ટેન્ડ તરફ એમને છોડવા માટે. તો પછી અમે પહોંચી ગયા બસ સ્ટેન્ડે, અને પછી એમને બેસાડી દીધા મેં બસમાં. અને પછી હું પાછો આવી ગયો ઓફિસે, અને ઓફિસે કરી લીધું કામ. ને પછી રાત્રે જવું હતું પાછું મેળામાં. તો પછી મેળામાં ગયો, અને તમે જોઈ શકો છો આ હતી ફૂલોથી બનાવેલી શિવલિંગ. અને આજે તો મસ્ત મેળ આવી ગયો. આજે તો આરતીના ટાઈમ પર જ હું મેળામાં પહોંચ્યો. તો પછી કરી લીધી આરતી, ને પછી કર્યા મહાદેવના દર્શન. અને પછી હું ગયો ચાલીને મેળો ફરવા, કારણ કે ફ્રેન્ડ્સ આજે તો મેળામાં ચાલીને જ પહેલેથી જ જવું પડ્યું. અને ત્યાં તો પછી અખાડા જોયા. તો અખાડામાં મને એક સાધુ દેખાણા જે પૂરી રુદ્રાક્ષની માળાથી આખા મઢેલા હતા. અને પછી અમે ગયા ટી પોસ્ટે બેસીને, કારણ કે આરામ કરવો પડે એમ હતું, કારણ કે બહુ ચાલ્યા આજે તો. પછી અમે નીકળી ગયા પાછા મેળામાં, કારણ કે ઘર તરફ હવે. તો ઘર તરફ જતા તો રસ્તામાં કંઈક એવું થયું કે બે લોકો ઝઘડવા લાગ્યા હતા. તો પછી અમે પાછા નીકળી પડ્યા અમારા રસ્તા તરફ, કારણ કે રસ્તો હતો બહુ લાંબો, આપણે પહોંચવાનો હતો જલ્દી ઘરે. તો અમે ઘર માટે નીકળી પડ્યો, અને પછી હું આવી ગયો ઘરે. અને પછી હું આવી ગયો ઓફિસે, કારણ કે ઓફિસે પાછું આવવું જ પડે એમ હતું, ઓફિસનું કામ બાકી હતું. તો હું આવી ગયો ઓફિસે. તો બસ ફ્રેન્ડ, આજનો બ્લોગ અહીંયા સુધી. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ટાટા બાય.